પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 8મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 16મો અધ્યાય 9થી 15મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને કહું છું, પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્ર મેળવવામાં કરજો, જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય. જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો. એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે? અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે? કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે. એકાંતો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે, બીજાને અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલ ભાઈ તબેનું, જ્યારે આપણે માઉન્ટ આબુ જતા હોય, ગમે તે પહાડ પર જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય, મુસાફરી કરતા હોય, ત્યાં અલગ અલગ સૂચનાઓ મૂકતા હોય છે. ઓવરટેક મત કરો, ધીમે હાંકો, હોર્ન વગાડો, બહુ ભયંકર વળાંક છે. આ બધી સૂચના જોઈને આપણને ગુસ્સો નથી આવતો. આ બધી સૂચના આપણી સલામત માટે છે, જેથી કરી આપણે સહી સલામત ઉપર જઈએ, જેથી કરી આ બધી સૂચનાઓ અને આપણે પાલન કરીએ. હા, કિસ્માલ અભિયતા બહેનો, ધર્મસભા અને પ્રભુ ઈસુ પણ આપણા જીવન માટે આજે અદ્ભુત એક સલાહ આપે છે. ગર્ભસ્થાનમાંથી કબ્રસ્થાન સુધી પૈસા જરૂર છે. પૈસા વગર આપણે જીવી શકીએ એમ નથી. એટલે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવાનું, આજનો શાસ્ત્ર પાઠ આપણને અદ્ભુત પાઠ શીખવાડે છે. ક્રિસ્માલ ભાઈ તબેનો, આજનો શાસ્ત્ર પાઠ કહે છે કે આપણે આ ધરતી પર માત્ર એક ટ્રસ્ટી છીએ, વહીવટદાર છીએ. આપણે કંઈ માલિક નથી અહીંયા. ટ્રસ્ટી એટલે વહીવટદાર. એમાં બે ગુણ આપણે ખાસ જરૂર છે. એક વિશ્વાસપાત્ર હોવાનું અને વિવેક બુદ્ધિ હોવાનું છે. એટલે જે આપણી સાથે છે, આપણે કેવી રીતે એનું વહીવટ કરીએ છીએ અને કેવી રીતે વિવેક બુદ્ધિ સાથે આપણે કામ કરીએ છીએ. એટલે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા કહે છે, પાપી પૈસાનો ઉપયોગ કરી તમે મિત્રો મેળવવામાં કરજો, જેથી કરી જ્યારે ખૂટી જાય ત્યારે તમને શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય. એટલે જે આપણી સાથે છે એના દ્વારા આપણે ચેરિટી પણ કરવાનું છે, ગરીબ લોકો પણ મદદ કરવાનું છે. હા, કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે જીવનમાં કમાવા માટે સોશિયલ મીડિયા હોય, દરેક બાબતો આપણે કમાવા માટે હજુ આ કમાવો, વધારે કમાવો, વધારે કમાવો, વધારે કમાવો. કારણ દિવસે દિવસે આપણી જીવનની જરૂરિયાત વધે છે, એટલે આપણે વધારે કમાવાની જરૂર છે. એક જમાનામાં કદાચ સાયકલમાં જતા હોય, પછી બાઇક લાવતા હોય, પછી કાર લાવતા હોય, અને ત્યાર પછી આપણી જરૂરિયાત દિવસે દિવસને વધે છે. એટલે આપણે આપણા જીવનમાં જ્યારે પૈસા આપણા જીવનમાં સુખ આપી શકે, પૈસા આપણે જીવન દુઃખ આપી શકે, પૈસા આપણે જીવન બનાવી શકે, પૈસા આપણું જીવન બરબાદ કરી શકે, પૈસા આપણે જીવનમાં શાંતિ આપી શકે, પૈસા આપણે જીવનમાં અશાંતિ લાવી શકે, પૈસા આપણે જીવનમાં સિક્યુરિટી આપી શકે, અને પૈસાના લીધે આપણે સિક્યુરિટી પણ ઇનસિક્યુરિટી પણ મળી શકાય. આવી રીતે પૈસાના લીધે આપણે ડર લાગે છે, પૈસા વગર ડર લાગે છે, પૈસા આવ્યા પછી પણ ડર લાગે છે. આવી રીતે હોય. પૈસા એક જરૂરિયાત વસ્તુ હોય, તો પછી પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવાનો? પ્રભુ શું કહે છે? પ્રથમ સ્થાન ઈશ્વરને આપવાનું છે. આપણે કશું લાવ્યા નહીં અને કશું લઈ જવાના હોય. આ જે છે આપણે વહીવટ કરવાનો છે, અને વહીવટ એટલે વિશ્વાસપાત્ર હોવાનું,
અને સાથે સાથે વિવેક બુદ્ધિ સાથે કરવાની એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્ર પાઠ ખાસ અમુક પાઠ આપણને શીખવાડે ઇમ્પોર્ટન્ટ પાઠ છે કે પૈસાના લીધે આપણે કદાચ ફેમ મળી શકે, પણ સાથે સાથે આપણે જોવાનું આ બધા દ્વારા આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ કેમ. દુનિયા હંમેશા આપણે પૈસા એ જોવે, પણ ઈશ્વર આપણા અંતરમાં જે ગુણ હોય, જે લક્ષ્ય હોય, જે હેતુ હોય એ જુએ છે. એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ ઈશ્વરે જે આ પૈસા આપણને આપ્યા હોય એ વિવેક બુદ્ધિ સાથે વાપરીએ અને વિશ્વાસપાત્ર માણસ તરીકે પ્રભુ જે બતાવે છે, માર્ગ બતાવે છે એ પ્રમાણે વાપરીએ. કારણ આપણે અહીંયા વહીવટદાર છીએ, કોઈ આ ધરતીના માલિક નથી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્રપાઠ શુભ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે જોયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.